કાળી ભેંસ નું ધોરું કોળું દ્વારકા વાળું છાય હાલો હાલો છાય છાય પૂરું પીડા આવીને ઊભો થતો ને તો થાય ડખો જા જારી બાર કેમ જા જોઈ લે માપે મેળવો ભાઈ ઈચ્છતા હો ભાઈ. મિત્રો કેમ છો? તો મજામાં તો મજામાં જઈશું બધા. તો આજે મસ્ત મજાનો થઈ ગયો છે રવિવાર ને વાગ્યા છે બપોરના 12. આપણે જવાનું છે ભાઈબંધના ચોખા ખાવા આવીએ મસ્ત મજાનું જમવા. તો આ પણ ત્યાં થઈ ગયા. હારો એક બેન ને આવવાનું ભાઈ તારા આવવાનું છે તો ચાલો તારે પણ આવવાનું હોય તો અહીંયા તારા મમ્મી છે કે નહીં આવવાનું ભાઈ તારે જમવા બાજુમાં આવવાનું. અહીંયા આપડા વંશીબેન જો ચાલુ થઈ ગયા છે ગેમ રમે છે. આ ગેમ નું નામ છે મિકી માઉસ સ્કૂલ બેગ. સ્કૂલ બેગ કે ગલ્લો છે? ગલ્લો છે. ગલ્લો કેવો ગલ્લો દેખાડો ખરા મને. હા ગલ્લો હે આમાં પૈસા કાઢવાના નાખવાના એવું કરવાનું ને. વાહ ભાઈ મારે ત્યાં જમવા આવવાનું હે આવવાનું હે ને. હાલો ફટાફટ હાલે કેટલી વાર તમે પહોંચો અહીંયા? હા અને પાસવર્ડ કહો. હા 0000 સમજાય ગયું મને. હાલો તો ફટાફટ એ તો હું જાઉં છું તમે આવો ફટાફટ હાલો. હા ભાઈ બે એટલે ફોન કરજો બે ત્યારે ને હાલો તો ફટાફટ આપણે નીકળી પેલા. હાલો ભાઈ હાલો કરો ફૂલ મહેનત. હાલો ભાઈ હાલો. સાઈઝ નું બાઉલ છે ને સાઈઝ નું બાઉલ ઉપાડી લઈ જવાનું હે. આ જરા જમવામાં ભૂકા બોલી ગયા હવે પેલા હું તો હાફી ગયો લઈ. સાઈઝ નું ટીપણું આમ ભરેલું હતું ઠેઠ આમ લઈ જવાનું. અહીંયા ગોઠવો અહીંયા તો આવો તમે અહીંયા આવો ને ભાઈ હવે તો લગાવો ને ભાઈ. હાલો ને 4-4-5-5 ગ્લાસ આપણે પી નાખીએ એમાં કઈ ફેર નથી પડે એવું કઈ. લગાવો ભાઈ સાઈઝ લગાવો બીજું નો આવે ચેલેન્જ માર કરી નાખો માલિક આપણે. કાળી ભેંસ નું ધોરું કોળું દ્વારકા વાળું છાઈસ હાલો હાલો છાઈસ ટીપડા ભાઈ રહો ભાઈ. છાઈસ નો બર લાવો ભાઈ અડધો ગ્લાસ આપણે પીવો પડશે ભાઈ. રાગે જામો પડી જાય કોઈ. વાહ ભાઈ વાહ ફૂલ હો ભાઈ. ઠંડી છાઈસ ની ફૂલ હવે જમો. હા ફોટોગ્રાફી ચાલુ થઈ ગઈ છે. જો કેમેરો આવી ગયો હે ભાઈ. આ લે આ ફોટા વરા ભાઈ કેનો પડે રોહિત નો. ઓ ભાઈ રોહિત આખું તો ખુલ્લી લા ખુલ્લી જ છે ભાઈ. હાલે ભાઈ એને ભાઈ એકાદો મારો પાડ દેતો દેખાડ તો કેવો આવ્યો ઉપર આમે દેખાતું નથી. હા એ તારે પડવાનું એટલે ના હો ભાઈ ફોટા આવે એક નંબર હો ભાઈ. ફોટા તો આવે જ ને આપણો ફોટો પાડ જઈએ એકાદો. હાલે હવે ફોટોગ્રાફી ભાઈ હવે ફોટોગ્રાફી કરી ભાઈ હાલવાના. કેમેરા વાળા કહી દીધી ભાઈ આ માલિક ને જમવા એવા ફોટા પાડવા કઈ નક્કી નથી થતું હોય તમારું હવે. બા કેટલા હાલો ભાઈ હાલો છાશ દેવાની હે. છાશ માં ધ્યાન દો ને ભાઈ હાલો. હાલે ચિકન માપે મેળવો ભાઈ ઈચ્છતા હો ભાઈ. હા કરું ભાઈ જોઈ જો તમે કરું ભાઈ ચિકન માં ધ્યાન નાખજો તમે ભાઈ. ધબધબાટી હાલવા દો ચિકન. આવી ગયો શું કે ભાઈ લગન બગન માં ગયા તમે લાઈક ને સબસ્ક્રાઇબ કરી નાખજો. હું એમ 50 વ્યૂ વધવા જોઈએ બીજું કઈ નહીં. હા એમ હવે જો કાનાભાઈ દેખાડી દો અંડા. ઈ તો અત્યારે ઓમાં હે ચિકન માં આપણે થાળી લઈ લીધી ચિકન માં હાલે કાના આવા દો દાબવાનું છો સ્પેશિયલ માલ બોલા વરા જઈને દેજો તમે હટી જમવાનું આવી ગયું છે. ચિકન રોટલી શાક દાળ કારું પાસે શું છે 2 ચિકન રોટલી કારું બે ચિકન હાલો હવે મસ્ત ખાઈ લે પેલા. તા ઘરના ના આમ છે ઉભો થતો ને ખાધો એમ નો હાલે. માં ભાભી ના આમ છે ઉભો થતો નહીં ખાધો એમ નો હાલે. આમાં ખૂકવાનું છે પછી ક્યારે ખાવા જડશે. હા અંતાડેલું હોય તો બે આમાં મૂકો. આ કેટલા વાગ્યા ખાલી કરીને ખાય આમ તો જો
કેટલા વાગ્યા ખાલી એ તો ચાલુ કર્યું નાસ્તા ગળા છે જુઓ ને બાપા નાસ્તા જલ્દી સાહેબ પી ગયા હવે નું ભાઈ નતું ભાઈ હો ફળગા મળીએ કેવો દલસાણિયા તલસાણિયા પૂરું કરી આવીને ઊભો થતો ને બરોબર તો થાય ડખો જારી બાર કેમ જા જોઈ લે એમ ન હાલે જા અમે ભીતરીએ ગયા હતા પૂછ એક ચોકી એક તો ખાલી ઢેપલી ખાઈ ગયા તો એ બધા ઓલા વિક્રમ સોરાણીને બોલાવીને આવ્યા કા ત્યાં તો એ મને જોઈ ગયો ને વિક્રમ સોરાણી એ કામજી જોતું એ દઈ ગયો ના પાડતા ને કાંઈ પૂછ્યું ત્યાં હા એ રોટલી હે ફોન કરું કરે બીજો ફોન તો મેં કર્યો ખૂટવાળો આખું કે વાત કરું દોઢ ને 3 કિલો ખાઈ ગઈ તો વિનુભાઈ 1.5 કિલો તો હું લઈ આવ્યો હતો હે હા 1.5 લઈ આવ્યો 3 કિલો થયા હવે હે નહીં કાંઈ ડબરો લઈ ગયા હવે તો આપણે ખૂટવાળું પડશે ફરજિયાત એમ ન હાલે તો તમારે શેખાની ઉપાડી જો તો તે આવી ગયું આ રહ્યું જો નગરાજ જો થોડુંક તો લ્યો એમ ખૂટવાડી દીધું થોડુંક હા એવું કાંઈ ન હોય શૂટિંગ ભરણ ઉતરે આપણે ખાવાનું જ જોઈએ આપણે થાય જ છે હા તો આ રહ્યું હાલજો બરફ ને ક્યાં જવા દેવાનો ભાઈ હવે હા ઘરે ઘરે વહી તો હે હા ઓ હે એવી નાખો નાખો જાજો વહી દો બરફ અરે ખાધું શું કર્યું ભાઈ ખાધું હલો જી એક ઓલું વસ્તુ બનાવવાનું છે શું બનાવવાનું? ઈ પછી વિડીયો જોઈને બહાર નીકળી જશે એવું હે હા, થોડીક વાર રહ્યો હા તો પેલા આ પતે પછી નિરાતે હા એમ હાલે આ બરફ ને હાગે વગે કરો હાલો ત્યાં કઈક ગોઠવડી ગોલા બનાવવાના ગોલા બનાવવાના ગોલા ઓલા કાશ્મીરી ગોલા અલા હે હું થયું બરફ ની ઝપાટી પેલી બરફ ની હે કારું મેં કીધું હું થયું હે કહો ધડા બળી બોલી કીધું આ ક્લાસ જમી કરીને મસ્ત મજાનું શરબત આવી ગયું છે વરિયાળી વાળું જો બધા હસી મજાક કરીને શરબતનો ધબધબાટી બોલાવી ઠંડુ શરબત પી પછી કઈક આનંદ આવે એમ ક્યારુના શરબત વિના બેઠા હતા ગળા હુકાઈ ગયા શ્રીખંડ ખાઈ શ્રીખંડ માંથી હવે શરબત ફૂલ ચિલ્ડ એ પણ વરિયાળી વાળું તો શરબત મસ્ત જલસો હા એકલા સર્વે ઘરે પહોંચી ગયા છે હવે જમી કરીને મસ્ત મજાના કીધું થોડોક હવે હે ને આરામ કરી લઈ શ્રીખંડ ખાધું ને શું કહેવાય વરિયાળીનું શરબત પીધું ને મોજ મજા જલસો કરી નાખ્યો હવે થોડોક આરામ કરી લઈ થાકી બહુ ગયા ને તડકો એવો લાગી ગયો હે અને આ બધા જો હે એકલા હસી મજાક કરે છે ને આ જોઈ લે શું છે તું હું બોલે છે કે સમજાતું જ નથી ભાઈ અમે આ હું બોલે કે ખબર પડી તને કઈ આરો હું બોલી ખબર પડી હું બોલી અચ્છા એવું છે શ્રીખંડ ખાધો કેટલો ખાધો મજા સારો હતો ઓકે તો મિત્રો બધા મસ્ત મજાનું જમ્યું બહુ સારું હતું મજા આવી ગઈ આપણા દોસ્તરના હતા ચોખા ખાવા આવ્યા હતા લગ્ન નતા લગ્ન આવતા વર્ષે છે ચોખા ખાવા આવ્યા હતા હક પણ કર્યું નક્કી કર્યું ચાલો મિત્રો વિડીયો લાઈક કમેન્ટ શેર કરી નાખો મળી પાછા આપણે નવા વ્લોગમાં બધા ત્યાં સુધી બધાને ટાટા બાય બાય ને સી યુ